नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणं एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होई मंगलम। सम्यक ઉચ્ચારણ સિરીઝનો આ સેકન્ડ વિડીયો છે, જેની અંદર આપણે એ જોવાના છીએ કે નમો અર્હતે બોલવાનું કે નમો અર્હતે બોલવું યોગ્ય છે। એના ઉપર આપણે સંસ્કૃતના નિયમોના આધારે કઈ રીતે સાચું શું હોવું જોઈએ અને શું આપણને બોલવું જોઈએ એના ઉપર બહુ ડિટેલની અંદર વિશેષ વિચારણા કરેલી છે, અને સાથે જનો ઉચ્ચાર કેવો હોવું જોઈએ એના ઉપર પણ કંઈક આપણે પોઈન્ટ આની અંદર એડ કરેલા છે। એટલે આ વિડીયો સ્કીપ કર્યા વગર સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોશો। ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ। सम्यक उच्चारण सीरीजना विडियो पार्ट 1 में आपणे जोयुं हतुं के आ अक्षरनो केवा टाइपनो उच्चारण होवुं जोईए। आ झ छे पण ज नथी। संस्कृत प्राकृत वगैरह अपनी भाषाओनी अंदर आनो उच्चारण झ ज थाय छे, एटले एना हिसाबे आपणे सज्जाय, नमो उज्जयाणं, ठाणेणं मोणेणं झाणेणं, जंकिंची मज्ज विणय परिणम वगैरह आ रीते आनो उच्चारण झ करीने ज करवुं जोईए। तो आ तो आपणे जोयुं के एमनेम कंई पण आनी गोठवणी नथी करेली। अने हजी एना विषे बीजो पॉइंट जोईए तो जो आपणे इंग्लिश में लखवुं होय, इंग्लिश एटले आवी जे रोमन लिपि छे एनी अंदर जो आपणे लखवुं होय आ क ने, तो के लखीए तो एने क कहेवाय। अथवा तो कहीं लखवुं होय तो के करीने आपणे लखीए। च लखवुं होय तो एना माटे CH वपराय छे। ट लखवा माटे कैपिटल T, त लखवा माटे स्मॉल t, प लखवा माटे P। हवे आ नोट करो, क च ट त प आ जे छे आ हती फर्स्ट लाइन आपणा स्पर्श व्यंजनोनी। एमां ज बीजी लाइन जोईए ख छ ठ थ फ नी, तो फर्स्ट लाइन जे छे एनी अंदर एच 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 एड करी लईए, એટલે ह ह ह ह एड करी लईए तो पछी बीजा लाइननो उच्चारण थाय छे क प्लस एच, CH प्लस हजी एक एच, T प्लस हजी एक एच, आ प्लस एच अने P प्लस एच। आ रीते ख छ ठ थ फ आम बनी जाय छे। आ जोयुं सिंपल छे, एकदम इजीली आपने समझाई जाए एवुं छे। पछी आ थर्ड लाइन जे छे आपणी ग ज ड द ब, ए जी, पछी जे, कैपिटल डी, स्मॉल डी अने बी, आ रीते आपणे लखता है। हवे एनी अंदर ज जो एच 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 एड करी लईए पाछळ, तो आ आखी लाइन फॉर्म थई जाए। घ झ ढ ध भ, घ झ ढ ध भ, आ रीते। એટલે આમ પણ આપણે જોઈ શકીએ છીએ જે આપણે ઉચ્ચારણો કરવા માટે કહ્યું હતું, ફર્સ્ટ લાઇન પ્લસ કંઈક પ્રયત્ન કરવાનો, હવા નીકળે મોઢામાંથી એ રીતે, એટલે હનો ઉચ્ચારણ કંઈક પ્રાણ પૂરવાનું એવું। ફર્સ્ટ લાઇનની અંદર પ્રાણ પૂરો કંઈક તો ખ બને। આખું વિશેષથી વિશેષ પ્રયત્નની જરૂર નથી, પણ કંઈક મોઢામાંથી હવા નીકળે એવી છે આ। અને આ આપણે જોયું એચ 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 એડ કરીએ આની અંદર તો આ બીજી લાઇન બની જાય છે। થર્ડ લાઇનની અંદર બધામાં એચ 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 એડ કરીએ તો આ શું દર્શાવે છે, આપણે જે લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે થર્ડ લાઇનની અંદર વિશેષપણે પ્રાણ પૂરો હ જે છે એને મહાપ્રાણ કહ્યું છે, અને એ એડ કરીએ એનું ઉચ્ચારણ આની અંદર ત્યારે બની જાય છે આ ચોથી લાઇન। એ આના ઉપરથી પણ આપણને સ્પષ્ટ ક્લિયર સમજાઈ જાય છે કે આ શું છે, જ છે, જે એચ જ એમ, પણ ઝ નથી। મેન તો આનું ઉચ્ચારણ જ છે તે, પણ ઝ નહોતું એનું ઉચ્ચારણ, એ આપણે સમજાયું। હવે બીજું એક જોઈએ, આ શું છે તે। આ ઘણી વખત આપણા બોલવામાં આવે છે, તો નમો અર્હતે આવું છે આ વર્ડ, તો એ કઈ રીતે બની ગયું છે એ બોલવાનું, ઓમ નમો અર્હતે આ રીતે બોલવાનું કે પછી ઓમ નમો અર્હતે બોલવાનું। આ બંનેમાંથી શું બોલવું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે આપણે આના ઉપરથી કંઈક સમજીએ। સમજાયું? હવે આપણે શું જોવાના છીએ, નમો અર્હતે।
આ બોલવાનું કે પછી નમો અર્હતે બોલવાનું, તેના ઉપર વિચારણા કરી રહ્યા છીએ. આમાં આ વચમાં આપણને જે દેખાય છે નમો, પછી આ વચમાં જે છે તે અવગ્રહ છે. અવગ્રહ ત્યારે મુકાતું હોય કે લખાતું હોય જ્યારે અનો લોપ થયેલું હોય અને એ દર્શાવવું હોય ત્યારે અવગ્રહ લખાતું હોય છે. તો આ ડ નથી પણ શું છે? અવગ્રહ, એટલે નમોર્હતે એવું છે. તો હવે આ કઈ રીતે ફોર્મ થયું તે જોઈએ. તો સંસ્કૃતની અંદર નમસ અવ્યય છે, એનો મિનિંગ થાય છે નમસ્કાર. અને બીજું આ અર્હતે, તો અર્હતે વર્ડ છે એનું મૂળ શબ્દ શું છે? તો અર્હત. અને એ અર્હતની ચતુર્થી એક વચન જ્યારે બનાવીએ આપણે એનો રૂપ, ત્યારે આ અર્હતે બને છે. એટલે નમસ્કાર થાવ અર્યંત ભગવંતને, આનું મિનિંગ થાય છે. પણ હવે સંસ્કૃતમાં સંધિના નિયમો પણ આપણને ધ્યાનમાં રાખવા પડે. તો સંધિના નિયમ કેવા છે? આ મૂળ શબ્દો છે નમસ, અને આ અર્હતે ફોર્મ થયેલું છે ચતુર્થી એક વચન આપણે જોયું. હવે એની અંદર રૂલ કેવો છે કે જ્યારે કોઈક શબ્દ છે એને પ્રત્યય લાગી જાય ત્યારે એ પદ બની જાય છે. અને આ નમસ જે છે તે અવ્યય છે. અને અવ્યય કોને કહેવાય? કે જેના રૂપમાં અવ્યય એટલે કે ફેરફાર નહીં થાય તેને અવ્યય કહેવાય. અને એ અવ્યયોના માટે એવું રૂલ છે કે તેમને કોઈ પણ વિભક્તિના પ્રત્યયો લાગે તે બધા લોપાઈ જાય છે. અને એ વિભક્તિના પ્રત્યય લોપાયા પછી પણ તેને પદ કહેવાય છે. તો એનો મિનિંગ કે આ નમસ એ પદ છે. હવે નેક્સ્ટ રૂલ એ આવે છે કે એ પદના અંતે જો વિરામ હોય અથવા તો અઘોષ હોય તો પછી એનો સનો ર થાય અને એનો વિસર્ગ થઈ જાય, એવો છે રૂલ. પણ અહીંયા કેવું છે? આ પદાંતના સની પાછળ અ આવેલું છે. અહીંયા વચમાં કંઈક ફૂલ સ્ટોપ કે કોમાય નથી, તરત આ બાજુમાં જ આવેલું છે. અને બોલવા માટે જે વક્તા છે, વક્તા એટલે જે બોલનાર છે, તે બોલનાર આ બંને વર્ડની વચ્ચે પોઝ લે છે કે નહીં એના ઉપરથી ડિસાઈડ થાય કે આના બંને જે છે વર્ડ્સ એની અંદર સંધિ થશે કે નહીં. જો પોઝ લેવામાં આવે, સ્ટોપ થવામાં આવે, ફૂલ સ્ટોપ કે કંઈ હોય અહીંયા વચમાં વિરામ હોય તો પછી સંધિ નહીં થાય. પણ પોઝ વગેરે કાંઈ નહીં હોય તો ભેગું બોલાય અને સંધિ કરીને બોલાય. તો સંધિ આની કઈ રીતે થાય તે નિયમો ઉપરથી આપણે જાણીએ. તો પદાંતે સ છે અને એ સ જે છે એના બાદ આ અ આવેલું છે. તો નિયમ કેવું છે? આગળ આપણે જોયું એક નિયમ કેવું? તો આ પદાંતે સનો ર થાય એવું નિયમ એ છે. અને હવે એ સનું ર જે થયેલું છે એ રની આગળ એટલે રની પ્રીવિયસ અહીંયા અ હોય અને રની પાછળ અ હોય એવું નિયમ. આવો સિચ્યુએશન જ્યારે આવે તો ત્યારે આ ર ને બદલે ઉ થઈ જાય, એટલે ર ઉમાં કન્વર્ટ થઈ જાય. પહેલાં તો અહીંયા આપણે શું જોયું? પદાંતે સનો ર થઈ ગયો એવો. એના બાદ નેક્સ્ટ રૂલ કયો એપ્લાય થયો છે કે પદાંત ર એ પણ ર કેવું? તો ઓરિજિનલ ર નથી પણ જે ર સ માંથી બનેલું છે. એટલે પદાંત સનો ર જે હોય થયેલો એ રની આગળ અ હોય અને એ રની પાછળ પણ અ હોય એવું. એવા પદાંતે જે ર રહેલું છે એનું શું થઈ જાય? તો એ ર ના બદલે ઉ થઈ જાય એનું. તો એ એવું અહીંયા આપણે કરી દીધું. હવે આ નમ છે, આ મ ની અંદર અ ભળેલું છે એટલે મ હાફ પ્લસ અ ઇક્વલ્સ ટુ મ. તો એ અહીંયા આપણે છૂટું કરીને લખ્યું છે મ હાફ ખોડાવાળું હલંતવાળું અને અ. આ આપણે શા માટે છૂટું કર્યું? કારણ આપણને હજી એક રૂલ અહીંયા એપ્લાય કરવાનું છે. અ અને ઉ બંને ભેગા મળીને શું બની જાય? તો ઓ બની જાય. એટલે આપણને સમજવા માટે આમાંથી અ બહાર છૂટું કરીને અહીંયા દર્શાવ્યું છે. અ પ્લસ ઉ ઇક્વલ્સ ટુ ઓ, એ હજી એક રૂલ છે. તો એના ઉપરથી નમ પ્લસ અ પ્લસ ઉ એ બની જાય નમો. કઈ રીતે? તો નમ પ્લસ અ પ્લસ ઉ એમાંથી અ પ્લસ ઉ બન્યો ઓ અને નમ પ્લસ ઓ ઇક્વલ્સ ટુ નમો. હવે નમો બની ગયો અને પાછળ કોણ છે? તો અર્હતે છે.
હવે આ નમો અને અર્હતે આ બંને આવી ગયા પાસે પાસે. હવે શું થઈ જાય? તો પદાંતે એ હોય કે ઓ હોય, એના બાદ જો અ આવે તો એ અનો લોપ થાય, અને એ લોપ થયેલું છે એ દર્શાવવા માટે એના બદલે અવગ્રહ લખાય ત્યાં. એટલે નમો પ્લસ અર્હતે શું બની ગયું? નમો અનો લોપ થઈ ગયું અને એના બદલે આપણે અવગ્રહ લખ્યું એટલે નમોર્હતે. આ રીતે આ વર્ડ બની ગયું છે સંધિ સાથે. અને એ સંધિની શરૂઆત પણ કોના હિસાબે થઈ? તો આ અ રહેલું છે પાછળ અને આ ર રહેલું છે આની અંદર છેલ્લે પદાંતે, એના ઉપરથી જ આ સંધિની શરૂઆત થઈ છે. એટલે આ શોર્ટમાં સમજીએ તો શું થઈ ગયું છે? આ નમોના અંદર નમો એ ઓ ક્યાંથી આવ્યો? તો પાછળ અ હતું એટલે જ ઓ આવ્યું. અને જો આની અંદર વચ્ચે વિરામ હોત તો પછી નમો નહીં બને, કારણ આમાં સંધિનો રૂલ જ અપ્લાય નહીં થાય. એટલે ર નો ઉ ને ઉ નો ઓ ને એ બધું નહીં થાય જો પાછળ અ નહીં હોય તો, જો આપણે સંધિ નહીં કરતા હોઈએ તો. સંધિ ક્યાંથી આપણે સ્ટાર્ટ કરી? તો પહેલાં તો આ પદાંતે સ નો ર થઈ ગયો હતો, અને પછી સંધિનો અહીંયા નિયમ કયો અપ્લાય થયો કે પદાંત જે સ નો ર બની ગયો છે આ વાળું, એ પદાંતે રહેલા ર ની આગળ અ હોય અને એની પાછળ અ આવતું હોય નેક્સ્ટ વર્ડનું, તો પછી એની અંદર સંધિ થવાનું સ્ટાર્ટ થાય છે. અને એમાં ર નો ઉ થયો, ઉનો આના અંદર જે અ હતું એની સાથે મળીને ઓ થઈ ગયો, એ નમો બની ગયો. એના ઉપરથી આપણે શું સમજ્યા કે જો આપણે એમ બોલીએ નમો અર્હતે, આ જો બોલીએ નમો અર્હતે, તો પછી એ સંધિ અધૂરી કહેવાય કે આખી કહેવાય? અધૂરી કહેવાય. નમો અર્હતે અશુદ્ધ સંધિ છે. પૂર્ણ સંધિ કઈ છે? નમોર્હતે. આ પૂર્ણ અને શુદ્ધ સંધિ છે, પણ આ કઈ છે? અપૂર્ણ સંધિ છે. સંધિ અહીંયાથી સ્ટાર્ટ થઈ, અ હતું પાછળ એટલે જ સ્ટાર્ટ થઈ છે સંધિ, અને અહીંયા સુધી એન્ડ થઈ આખી સંધિ થઈને. આપણે જો અહીંયા જ છોડી દઈએ તો અધવચ અધકચરા વર્ડ્સ બનાવીને છોડી દીધા એવું કહેવાય, અધૂરી સંધિ કહેવાય. અને જો આ બંનેની વચમાં વિરામ હોય તો પછી એ બંનેના રૂપો કેવા બને? નમઃ અને અર્હતે. પણ નમો આ રીતનો રૂપ ઇન્ડિવિજ્યુઅલી આખા સંસ્કૃતના કોઈ પણ રૂપોની અંદર કોઈ પણ રૂલ મુજબ હોતું નથી, પણ એ નમો આ પ્રકારેનો રૂપ તો જ બને છે જો એની અંદર કોઈક પ્રકારની સંધિ વગેરેના નિયમો એપ્લાય થયેલા હોય તો. આપણને થશે નમસ્કાર મહામંત્રની અંદર તો નમો છે, તો એ પ્રાકૃત ભાષાની અંદર છે, અને એમાં એના પ્રત્યય, એના રૂપ, એના બધા અલગ અલગ હોય છે, એના રૂલ્સ પણ અલગ હોય છે. સંસ્કૃતના રૂલ્સ વગેરે બધા અલગ છે, સંસ્કૃતની અંદર પ્રત્યયો પણ અલગ છે. એટલે ત્યાં નમો આ રૂપ બની શકે છે પ્રાકૃતની અંદર, પણ સંસ્કૃતમાં નમઃ આ રીતે રૂપ બને છે. નમસ અવ્યયનો એર છે રૂપ. પણ જો આપણને નમો દેખાય તો એની અંદર સંધિનો કોઈક રૂલ એપ્લાય થયેલો જાણવો. એકલો ઇન્ડિવિજ્યુઅલી નમો એક્ઝિસ્ટ નહીં થઈ શકે સંસ્કૃત ભાષાની અંદર, એ યાદ રાખવાનું. એટલે નમો અર્હતે હોય પણ નમો અર્હતે નહીં હોય, એ યાદ રાખવાનું. આ જોયું આપણે સંસ્કૃતના નિયમો મુજબ કેવું હોય છે. આ બધું કેવું છે આપણને ધ્યાનમાં રાખવાનું, અને આપણા ઉચ્ચારણો બરાબર એ જ રીતે કરવાના. એમ આની અંદર છે ને એક વાત ખાસ ધ્યાન રાખવા લાયક છે કે આપણા દેશની અંદર છે ને પોલીસ સ્ટેશન, ન્યાયાલય વગેરેની અંદર આપણને સત્યમેવ જયતે આ પ્રમાણે લખેલું દેખાઈ જશે, પણ એ જે જયતે છે એ જયતે બરાબર નથી. જી ધાતુનો ત્રીજો પુરુષ એક વચનનો રૂપ થાય છે જયતિ, કારણ જી ધાતુ પરસ્મયપદી છે, એટલે એને પરસ્મયપદીના પ્રત્યય લાગશે. એ આત્મનેપદી ધાતુ નથી, એટલે એને આત્મનેપદી એવો તે પ્રત્યય નહીં લાગશે, પણ પરસ્મયપદી એવો તી પ્રત્યય લાગશે. સત્યમ એવ જયતિ આ જે છે એનો મિનિંગ શું થાય છે? સત્ય જ જય પામે છે,
અથવા તો સત્ય જ જીતે છે, એમ એનો મિનિંગ આ થાય છે. તો આના માટે ત્રીજો પુરુષ એક વચન રૂપ બનશે જી ધાતુનું, જય પામે છે બોલવા માટે, અથવા તો જીતે છે એ બોલવા માટે. એના માટે પહેલા ગણના પરસ્મયપદી એવા જી ધાતુને પરસ્મયપદી એવો તી પ્રત્યય લાગશે ત્રીજો પુરુષ એક વચનનો રૂપ બનાડવા માટે. એટલે ક્રિયાપદ બનશે જયતી. પણ આત્મનેપદી ધાતુ જ નથી, તો એને આત્મનેપદી એવો તે પ્રત્યય કઈ રીતે લાગે? નહીં લાગે. એટલે રૂલ્સ મુજબ સત્યમેવ જયતી આ રાઈટ છે, પણ સત્યમેવ જયતે આ રોંગ છે, બિલકુલ ખોટું છે. પણ સ્વાતંત્ર્ય આંદોલનના ટાઈમના લોકો, એમને સંસ્કૃતનો કંઈ જ્ઞાન વિશેષ હતું નહીં. સંસ્કૃતના જ્ઞાન નહીં હોવાના કારણે તેઓને એમ લાગ્યું કે જયતી ક્રિયાપદ સ્ત્રીલિંગને લાગે છે, પણ સત્ય તો પુલ્લિંગ છે, તો એને જયતી નહીં પણ જયતે હોવું જોઈએ. એટલે એના હિસાબે તેઓએ જયતે જયતે કરી નાખ્યું. પણ આમ તો સત્ય જે શબ્દ છે તે તો પોતે નપુંસકલિંગ છે. અને આમે સંસ્કૃતના જાણકાર જે હોય તેઓ કહી શકે કે ક્રિયાપદને માટે કોઈ લિંગ જોવાતું નથી. ભલે તે પુલ્લિંગ હોય, નપુંસકલિંગ હોય કે સ્ત્રીલિંગ હોય, તો પણ ક્રિયાપદ સેમ જ હોય છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે આવું અજ્ઞાની લોકોએ જયતીના બદલે જયતે કહ્યું. અસલ શુદ્ધ એનો શું છે? સત્યમેવ જયતી. પણ એનો સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, આમ જયતે જયતે કરી નાખ્યું. તો આ શું છે? ખોટી પરંપરા ચાલુ થઈ ગઈ છે. તો તે ટાઈમના લોકોના અશુદ્ધ ઉચ્ચારણ કે અશુદ્ધ એવા બોલવાના કારણે આવી ખોટી પ્રરૂપણા ચાલુ થઈ ગઈ. પણ આપણને એવું નથી કરવાનું. આપણને તો જેવું હોવું જોઈએ એ જ પ્રમાણે બોલવાનું. રૂલ્સ મુજબ જે પ્રમાણે જે રૂપ બને અને એ રૂપો બના પાછળ જે પણ એમની સંધિ થવી જોઈએ રૂલ્સના મુજબ, એ જ પ્રમાણે એને લખવાનું, એ જ પ્રમાણે એને બોલવાનું, એ જ પ્રમાણે આગળ વધારવાનું. નહીં તો શું થાય? ખોટી પરંપરાઓ આગળ વધતી જાય અને એ જે મૂળ સંસ્કૃત છે એનું પછી અપભ્રંશ થતું જાય. આ એક રીતે શું કહેવાયું કે સત્યમેવ જયતી જે હતું મૂળ, એનું સત્યમેવ જયતે એક રીતે અપભ્રંશ જ થઈ ગયું. અપભ્રંશ એટલે જેવું છે એ રીતે નહીં પણ બીજું જ કંઈક રૂપે બોલાઈ ગયું. તો આવું ટાઈપનું કોઈ પણ અપભ્રંશ આપણને કરવાનું નથી. જો રૂલ્સ મુજબ નહીં કહેશું તો મૂળ લેંગ્વેજીસના વિચ્છેદો, એના અપભ્રંશો વગેરે થતા જશે. અને પછી આગળ અશુદ્ધ એવું રૂપો, અશુદ્ધ એવી સંધિઓ, અશુદ્ધ એવા પ્રરૂપણાઓ, અશુદ્ધ એવા ઉચ્ચારણો આગળ વધારવાનું દોષ કોને લાગે? તો આપણને જ લાગે. જે અશુદ્ધ બોલે, અશુદ્ધ લખે, અશુદ્ધ કહે, એને એ બધું દોષ લાગે. અને પછી આગળવાળા જે પણ આવવાના હશે એમને એ જે મંત્રોચ્ચાર હતું મૂળ, એનો જે લાભ થવું જોઈતું હતું એ લાભે નહીં થાય પછી. કારણ આપણે તેનો અપભ્રંશ કરી નાખ્યું, આપણે એને અશુદ્ધ બનાવી નાખ્યું. એટલે પછી આગળ ફ્યુચરના પેઢીવાળાને પણ એનો લાભ નહીં મળે આપણા કારણે. એટલે હંમેશા શું છે? જેવું જે સમ્યક હોવું જોઈએ એ જ પ્રમાણે એના સમ્યક ઉચ્ચારણો રૂલ્સ સહિત કરવાના. એટલે આ બધું એકદમ મહત્ત્વની વાતો છે, ગૌણ કરવા લાયક નથી. આ તો આપણે આટલા એક્ઝામ્પલ જોયા, એના સાથે બીજા પણ આપણે સમજવાના. ઓકે, હવે એક ભાગ્યશાળીનો રિક્વેસ્ટ હતો કે જોડાક્ષર વિશે કંઈક કઈ રીતે બોલવાના તે બતાવવા માટે. તો એના ઉપર પણ થોડુંક વિચારણા કરીએ અને બાકીના જે છે હજી આગળ તે આપણે પછી નેક્સ્ટ ક્લાસમાં જોશું. જોડાક્ષરો વિશે કંઈક જોઈએ, તેના ઉચ્ચારણ કઈ રીતે કરવાના તે. હા, તો અહીંયા આપણો નમસ્કાર મહામંત્ર આપણે જોઈ શકીએ છીએ. એની અંદર સૌથી પહેલાં આ વાળું અહીંયા છે એક જોડાક્ષર. આની અંદર કેવું છે? સિદ્ધાણમ. એક મિનિટ લખીને બતાવું જરા. કેવું છે? સી છે, એના બાદ દ હાફ છે, હલંતવાળો અથવા તો ખોડાવાળો દ, અને પછી ધ આખું છે, ધા, અને ણમ છે. તો આની અંદર આપણે કઈ રીતે બોલીએ? સિદ્ધ
સિદ્ધાણમ. આ દ છે એનું હાફનો ઉચ્ચારણ કરવું જોઈએ. છે તો બોલવું જોઈએ, નહીં હોય તો નહીં બોલવું, પણ છે એટલે બોલવું જોઈએ. કઈ રીતે? સિદ્ધાણમ, સિદ્ધાણમ, આ રીતે સિદ્ધાણમ એમ. પછી આ ઉજ્જાયણમનું તો આપણે જોયું. આની અંદર જ હાફ છે અને જ આખું છે, એમાં આ જોઈન્ટ થયેલું છે. એટલે કઈ રીતે બોલીએ આપણે? ઉજ્જાયણમ, ઉજ્જાયણમ એમ. ઉજ્જાયણમ, ઉજ્જાયણમ. પછી સવ્વ સાહુણમ એમ, સવ્વ સાહુણમ. પછી નમુક્કારો. આમાં કેવું આપણે થોડુંક સમજી શકીએ. જ્યારે આપણે બોલીએ ત્યારે આ ક હાફ છે અથવા તો જે પણ અહીંયા પાછળ હાફવાળા આવતા હોય તો એના પ્રીવિયસવાળું જે છે એના ઉપર કંઈક જોર લગાડીને આપણે બોલીએ ત્યારે આનું ઉચ્ચારણ હાફવાળાનું થઈ શકે છે સારી રીતે. એટલે નમુક્કારો, 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 આ રીતે કંઈક ઉચ્ચારણ થાય છે. પછી સવ્વ, સવ્વ, પાવપણાસણો, પાવપણાસણો, પાવપણાસણો એમ. પછી સવ્વેસિમ, આ જોઈ લીધું આપણે. પછી હજી એક જોઈ લઈએ, 1 મિનિટ. આ છે આપણો અન્નથ સૂત્ર. આને કઈ રીતે બોલવાનું? અન્નથ, અન્નથ, આ રીતે. અહીંયા જોડાક્ષર છે, અહીંયા જોડાક્ષર, એટલે અન્નથ એમ. પછી ઉડ્ડુવેણમ, ઉડ્ડુવેણમ, પિત્તમુચ્છાએ, પિત્તમુચ્છાએ એમ. દિઠ્ઠી સંચાલેહિમ, અભગ્ગો, હુજ્જ, નમુક્કારેણમ, નમુક્કારેણમ. પછી અહીંયા આવી ગયું છે આનો ઉચ્ચાર જાણેણમ નહીં કરવાનો, પણ જાણેણમ એવું છે. એ આપણે સમજી લીધું બહુ ડિટેલની અંદર, એક્ઝામ્પલ્સ, પ્રૂફ્સ વગેરે સાથે. આનું ઉચ્ચારણ જાણેણમ હોવું જોઈએ એમ. પછી ચેટ બોક્સમાં આવ્યું છે સજ્જાય, તો સજ્જાય છે. આ જે વર્ડ છે એની અંદર આ વાળું જ હાફ છે, એટલે વજ્જાયણમમાં જે રીતે આ જ હાફ અને જા હતું એ પ્રમાણે સેમ છે. આ કેવું, કઈ રીતે બોલવાનું? સજ્જાય, સજ્જાય, સજ્જાય. પહેલા આસ્તે આસ્તે બોલીએ, સજ્જાય, એ રીતે બોલીએ, પ્રેક્ટિસ કરીએ તો પછી સજ્જાય બોલવા માટે ઇઝી પડે એમ. હવે હા, ઇઝી બોલ્યા આપણે, એના ઉપરથી એ પણ યાદ આવ્યું કે ઝનો ઉચ્ચારણ આપણે લાસ્ટ ટાઈમ ઉર્દુ ને મરાઠીમાં કહ્યું હતું, એ રીતે ઇંગ્લિશમાં એ ઝના ઉચ્ચારણ છે. ઇઝી, ઝેડ વગેરે એવા, ઝેડ, ડિઝાઇન, એવા બધા ઝના ઉચ્ચારણવાળા ઇંગ્લિશમાં એ છે. એટલે એવી એવી ભાષાઓ છે કે જેની અંદર ઝનો ઉચ્ચારણ આવે છે. પણ આપણી જે ભાષાઓ છે, હિન્દી કહો કે આપણી ગુજરાતી કહો કે પછી આપણું આ પ્રાકૃત કહો કે સંસ્કૃત કહો, એમાં આપણી જે આ સૂત્રો છે એ મોસ્ટલી સંસ્કૃત પ્રાકૃતની અંદર જ છે. તો એની અંદર ઝનો ઉચ્ચારણ કોઈ ઠેકાણે નથી આવતું. એટલે ઝ નથી પણ જ છે, એ જના રીતે જ બોલવાનું એ આપણે જોયું. અને એમાં જો આપણે જેવું રીતે છે એ પ્રમાણે નહીં બોલીએ, આને જાણેણમ ને ઉજ્જાયણમ ને એ રીતે બોલીએ તો પછી એમ કંઈ મતલબ નહીં થાય બોલીને, અનર્થો થઈ જાય. અને પછી આપણા જે મૂળ મંત્રાક્ષરો વગેરે જે છે એની અંદર એ ગડબડ થઈ જાય, અને જે અસલ ફળો એના મળવા જોઈએ એવા ફળો પછી આપણને નહીં મળે. એટલે એ પણ ધ્યાન રાખવાનું. બીજું હજી આ છે આપણો શ્રી જીરિકાપલ્લી અથવા તો શ્રી જીરાપલ્લી પાર્શ્વસ્તવ, 6ઠું સ્મરણ છે આપણું. એની અંદર આ આપણે જોયું હશે નિત્યમ ભગવતેર્હતે. અહીંયા પણ આ શું ડ નથી પણ અવગ્રહ છે, ભગવતે અર્હતે આવું હતું. અને આની સંધિ થઈને આપણે રૂલ શું જોયું
પદાંતે એ કે ઓ હોય તો એના બાદ આવતા અનો લોપ થઈ જાય અને એનો લોપ દર્શાવવા માટે અવગ્ર લખાય. તો એ જ અહીંયા બતાવેલું છે. ભગવતેર હતે આવી સંધિ થયેલી છે. જો આ અર્હતે વર્ડ આની અંદર નહીં હોય અને બીજે કોઈક ઠેકાણે અહીંયા હોય, એટલે સમજો કે અહીંયા ભગવતે હતું અને અહીંયા અર્હતે હતું, તો પછી બંનેની અંદર સંધિ નહીં થાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલ, મહાત્મને છે વિરામ થઈ ગયું, ગાથા પૂરી, અને એના બાદ અટ્ટે મટ્ટે આવ્યું છે, એટલે એની પાછળ વિરામ આવી ગયું છે પણ એની પાછળ અ નથી, એટલે અહીંયા આ અનો લોપ નથી થયેલો અને અહીંયા અવગ્ર નથી, વિરામ આવી ગયો છે વચમાં, એટલે પણ અહીંયા સંધિ થઈ ગઈ છે, વિરામ નથી, ભેગું બોલવાનું છે, એટલે ભગવતે રહતે આ રીતે છે. પણ ભગવતે અર્હતે નથી, જો એમ બોલીએ તો અશુદ્ધ કહેવાય, એટલે એ સંધિ જ નહીં કહેવાય, એમ અશુદ્ધ કહેવાય. પછી આ જોઈએ, આ એ મંત્રાક્ષર છે, આનું ઉચ્ચારણ કઈ રીતે હોવું જોઈએ? હ્રીમ, હ અંદરથી પ્રાણ પૂરવું જોઈએ આપણને, એટલે અંદરથી વિશેષ પ્રયત્નથી હ આ રીતે, હ આ રીતે પહેલાં બોલવાનું, અને પછી શું? રીમ, હ પહેલાં બોલવાનું, પછી રીમ છે. એટલે આને જો આપણે ઇંગ્લિશમાં લખીએ સમજાવવા માટે એનું ઉચ્ચારણ, તો પછી કઈ રીતે લખાય? આ છે, એમાં એ દીર્ઘ ઈ છે, એટલે રીમ, રીમ આવું છે. એટલે જો આપણે રીમ બોલીએ તો આ કેવું છે? રીમ બોલીએ તો શું થાય? એનો મિનિંગ કે આપણે આ બોલ્યા છે, હ ને ખાઈ ગયા એવું થઈ જાય. પણ આ શું લખેલું છે સ્પષ્ટ? હ છે, એની નીચે આ જે આપણને લાઈનો બે દેખાય છે એ શું દર્શાવે છે? કે એની અંદર ર છે અને ઈ છે, અને પાછળ આ ચંદ્રબિંદુ છે, એટલે આ લખ્યું. એટલે હ જે મેન અહીંયા આપણને દેખાય છે, એક મિનિટ, હ આ થઈ ગયું. પછી નીચે આ જે છે તે છે ર, પછી આ જે છે તે છે દીર્ઘ ઈ, અને ચંદ્રબિંદુ આ છે ચંદ્રબિંદુ, તે જે છે તે એમ, એટલે રીમ, રીમ આ છે રીમ, રીમ નથી, રીમનો કાંઈ મતલબ જ નથી. અહીંયા મંત્રાક્ષર શું છે? રીમ. એટલે જે પ્રમાણે છે એ રીતે શુદ્ધ એનું ઉચ્ચારણ કરીએ તો પછી એ મંત્રાક્ષર પણ ફળે, નહીં તો માત્ર આપણા કાયયોગનું આપણે વપરાશ કરી રહ્યા છીએ એ જ કહેવાય, અને બધું અશુદ્ધ બોલી રહ્યા છીએ એ જ કહેવાય. જે પ્રમાણે જે ઠેકાણે જેવું લખેલું હોય એનો એ જ જેવું સમ્યક ઉચ્ચારણ હોવું જોઈએ એ જ પ્રમાણે કરવાનું, નહીં તો વ્યર્થ જાય તે. એમ ક્વેશ્ચન છે કે સર આ નવસ્મરણમાં છે, તો હા આ છઠ્ઠું સ્મરણ છે, વિધિપક્ષગચ્છ છે, એટલે અચલ ગચ્છ મુજબ. તપાગચ્છના મુજબના નવસ્મરણ અલગ છે, આ વિધિપક્ષગચ્છ એટલે અચલ ગચ્છના મુજબના છે, એની અંદર છઠ્ઠું સ્મરણ આ આવે છે, આખું સંસ્કૃતની અંદર છે આ. પછી અહીંયા પણ આપણે આ જોઈ શકીએ છીએ, અહીંયા બીજો એક્ઝામ્પલ આવી ગયો આપણી પાસે. તે પછી છે અભિધા, અહીંયા તેની બાદ અ હતું, એટલે એ પછી અ આવ્યું. આપણે રૂલ શું જોયો? એ ઓ પછી અ આવે તો એનું શું થઈ જાય? અનો લોપ થઈ જાય, અને એનો લોપ દર્શાવવા માટે અવગ્રહ મુકાય. તો એ જ અહીંયા ગ્રંથકારશ્રીએ કહ્યું છે, તે અભિધા, અહીંયા અવગ્રહ આવી ગયો, એટલે અભિધા નથી બોલવાનું, એનો લોપ જ થઈ ગયું છે, એટલે તે ભીધા આ રીતે બોલવાનું છે. આ માત્ર દર્શાવવા માટે છે, તો આપણે એનું જેવું મિનિંગ છે એવું મિનિંગ કરી શકીએ, એના માટે અવગ્રહ લખેલું છે. પણ અવગ્રહનું કોઈ ઉચ્ચારણ નથી હોતું, આ તેને લંબાવવાનું નથી હોતું, અને ડ પણ નથી બોલવાનું, પણ તે ભીધા આ રીતે જ બોલવાનું છે. આ વિડીયોની અંદર આટલા સુધી આપણે જાણ્યું, અને હવે આગળના પદાર્થ હવે નેક્સ્ટ વિડીયોની અંદર કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો, અને મનુષ્ય ભવ સફળ કરજો.